ભારતના રાજ્યોને જ્યારે એ બી સી અને ડી એમ ચાર અલગ અલગ કક્ષામાં વહેંચીને જ્યારે બ્રિટિશર્સે અન્યાય કર્યો ને ત્યારે જ ઇન ધ યર ઓફ 1953 ની અંદર પંડિત જવાહરલાલ નહેરુના પ્રધાનમંત્રી પદની નીચે કરવામાં આવ્યો એક સૌથી મોટો નિર્ણય કે જેને કારણે કદાચ આજે ગુજરાત એ ગુજરાત છે. સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન બનાવવામાં આવી 1953 ની અંદર અને જેના થ્રુ એક રિપોર્ટ આવ્યો 2 વર્ષ પછી એટલે કે 1955 માં જેમાં એવું ડિસિઝન લેવામાં આવ્યું કે ABCD વાળા રાજ્યોને હટાવીને એટલે કે ડિસ્ક્રિમિનેશનને હટાવીને ભાષાના બેસિસ પર નવા રાજ્યો બનાવવામાં આવશે. ત્યારે ઘણા બધા રાજ્યોને ભાષાના બેસિસ પર ડિવાઈડ તો કરી દેવામાં આવ્યા પણ બોમ્બેને બે ભાષા એટલે કે ગુજરાતી અને મરાઠી સાથે એક જ રાખવામાં આવ્યું અને ત્યારે શરૂ થયું મહાગુજરાત આંદોલન. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી ભાષાનું માન જાળવવા માટે ઇન્દુલાલ યાજ્ઞિક, મોરારજી દેસાઈ, જીવરાજ મહેતા જેવા ઘણા બધા લોકો જે છે એ સામે આવ્યા અને એમણે મહાગુજરાત આંદોલનને આગળ ધપાવી. આ 5 વર્ષ ચાલેલા મહાગુજરાત આંદોલનમાં રેલીઓ, સરઘસો ઘણું બધું થયું પણ અંતે 1 મે 1960 સરકારે ઝૂકવું પડ્યું અને સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશને બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ અલગ કર્યું જેથી આપણે આજે ગુજરાતનો 1 મે 2026 એટલે કે 66 ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો રસાયણમ તરફથી ટુ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ વિશિંગ યુ અ ગ્રેટ ફાઉન્ડેશન ડે ઓફ ગુજરાત.